નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જાહેર કરાયો અતિ મહત્વપૂર્ણ પરિપત્ર. ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો શરૂ કર્યા ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચાલો મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે ડીએ, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાહેર કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. તે પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે કે જે કામચલાઉ પ્રવર્તનવાદી વર્ષ 2021-23ના પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. વર્ષ 2021ની આ દિન કામચલાઉ પ્રવર્તનવાદી પર કર્મચારીઓના કિસ્સાઓમાં કરારી એક સમયગાળો પૂર્ણ કરવા બાબત વય નિવૃત્તિ સર્વંગત છોડેલ હોય અને બઢતી મેળવેલ હોય તેવા કિસ્સામાં આખરી પ્રવર્તન યાદીમાં પ્રવર્તતા ક્રમની સાથે રિમાર્ક જરૂરી ફેરફાર કરવામાં આવશે. વેચાણ લીધે ક્રમ 2ની પરની કામચલાઉ પ્રવર્તતા યાદીના પ્રવર્તતા ક્રમ અનુસાર પરના કર્મચારીના કારકુન સર્વંગના હેડહોક બઢતી આપેલ હોય તેમજ તેમની સામે પડતર ફોજદારી કેસ અન્વયે ઉક્ત હેડહોક બઢતી વિનિયમિત થયેલ ન હોય તો વેચાણ લીધે ક્રમ પરની પરિપત્ર જોગવાઈ મુજબ તેની કારકુનની સર્વંગની પ્રવર્તનવાદી સ્થાન મળવાપાત્ર નથી. આથી કામચલાઉ પ્રવર્તનવાદીમાંના પ્રવર્તતા ક્રમ અનુસાર પરના કર્મચારીઓને આખરી પ્રવર્તન યાદીમાં પોતાની બાકાત રાખીએ. આ સાથે સ્થાનપત્રક 4માં તેઓની વિગત અલગથી દર્શાવવામાં આવેલ છે. અને મિત્રો, આ વિગત છે તે વિગતમાં કામચલાઉ પ્રવૃત્તિ યાદીના પ્રવર્તતા ક્રમ અનુસાર પ્રતીક્ષા યાદીના આધારે નિર્માયેલ કર્મચારીઓના કિસ્સામાં ગુજરાતના ગૌણ સેવા પસંદગીના મંડળની તારીખ 30/4/2015ની ભલામણ યાદી પૂર્ણ થયા બાદ તેમજ તેમની નિમણૂક પહેલાં બઢતી નિભાયેલા કારકુન ટાઇપિસ્ટને મળવાપાત્ર પ્રવર્તતા ક્રમ પછી એટલે કે શ્રી એમ.જે. મરોડીએ બાદ પ્રતીક્ષા યાદીને ઉક્ત કર્મચારીને પ્રવર્તતાને સ્થાન મળવાપાત્ર હોય આખરી પ્રવર્તતા યાદીમાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે. તો મિત્રો, ગૌણ સેવા પસંદગીના જે છે તે મિત્રો તેમના માટે આ મહત્વની અપડેટ આપવામાં આવી હતી. સાથે તમે જોઈ શકો છો મિત્રો, જે વેચાણ લીધે ક્રમ અનુસાર જે પરિપત્ર પ્રસિદ્ધ કામચલાઉ પ્રવૃત્તિ યાદીમાં છે. આ હુકુમથી કારકુન વર્ગ તેના બઢતી મેળવનાર સુશ્રી દક્ષાબેને સ્થાન આપવામાં બાકી રહી ગયેલ છે. દક્ષાબેન પટેલના કિસ્સાઓ નિમણૂક તારીખના કામચલાઉ પ્રવૃત્તિ યાદી અનુસાર જે મળવાપાત્ર આખરી પ્રવર્તનવાદી છે તેવા મિત્રો જે જરૂરી ફેરફાર કરવામાં આવે છે. ના વિગતો સચિવાલય, કારકુન, ટાઇપિસ્ટ, ઓફિસ આસિસ્ટન્ટ, પ્રવક્તા સ્વરના પ્રવક્તા જે જરૂરી ફેરફાર સાથે આખરી પ્રવૃત્તિ યાદી સાથે સામેલ પત્રક લેખમાં 4માં મુજબ વિગતો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો મિત્રો, આ તે મારી સાથે કહેવાનો